જો માથે કાળ ભંગ બે પ્રકારના જુદા વિચારો વાળા માણસની જુદી અસર થાય. પાપી હોય એનો પાપનો ઘડો ઓર ભરાવા લાગે, વધારે પાપ કરે. અને ભગવતી હોય પ્રભુના ભક્ત એ ઓર સેવા પરાયણ થઈ જાય, પ્રભુની સેવામાં તત્પર થઈ જાય. કંસ પાપી છે, સામે ચાલીને પોતાના કાળને બોલાવવાનો વિચાર કરે છે. ત્યાં સામેથી અક્રૂરજી આવ્યા. અક્રૂરજી પ્રભુના ભક્ત પણ છે. કંસે કહ્યું, અક્રૂરજી, આપણા ધનુર્યજ્ઞમાં નંદરાયજી સાથે કૃષ્ણ બલરામને નિમંત્રણ દેવા માટે તમારે જવાનું છે. અક્રૂરજીએ તો મનોમન કંસને વંદન કર્યા છે. ભલે પાપી છે પણ મને પ્રભુના માર્ગે મોકલાવી રહ્યો છે, મને પ્રભુના દર્શન થશે. પ્રાતઃકાલે સોનાનો રથ લઈ અક્રૂરજી ગોકુલ માટે નીકળ્યા છે. જેમ જેમ રથ આગળ વધતો જાય તેમ તેમ અક્રૂરજીના મનના મનોરથ વધતા જાય છે. જો ઠાકોરજીના દર્શન કરવા જઈએ ત્યારે વૈષ્ણવ કેવા મનોરથ કરવા અક્રૂરજી શીખડાવે છે. મારા પ્રભુ કેવા લાગતા હશે, મારા પ્રભુએ કેવા વસ્ત્રો ધર્યા હશે, મારા પ્રભુ શું કરતા હશે, હું જઈશ તો મારા પ્રભુ મને શું કહીને બોલાવશે. સાયંકાળમાં ગોકુલની સીમામાં રથે પ્રવેશ કર્યો. પ્રભુના ચરણ ચિહ્ન વ્રજની રજમાં દેખાયા. અક્રૂરજી રથમાંથી કૂદી પડ્યા અને એ પ્રભુની ચરણ રજમાં અડોટવા લાગ્યા. કંસ જેવા પાપીના રાજ્યમાંથી આવું છું, કંસ જેવા પાપીના અન્નથી મારું શરીર પોષાયેલું છે, હું પ્રભુના દર્શન કરવા જાઉં છું. પેલા હું મારા દેહને કૃત્ય કરું. અક્રૂરજી પ્રભુની ચરણ રજમાં અડોટ્યા. એ સ્થાન મહાવન રમણ રહેતી છે. આજે પણ વૈષ્ણવ ત્યાં ભગવત ચરણ રજમાં અડોટવા જાય છે. કોઈને પૂછ્યું, કૃષ્ણ બલરામ ક્યાં મળશે? સીધા ગૌશાળામાં ચાલ્યા જાઓ. અક્રૂરજી ખેરટમાં આવ્યા. પ્રભુ ગાય દોહન કરી રહ્યા છે, પણ તાસલી નહીં, સીધે સીધી દૂધની ધાર મુખારવિંદમાં લઈ રહ્યા છે અને પ્રભુના અધરો પરથી દૂધની ધાર વહી રહી છે. આ દર્શન કરી અક્રૂરજીના નેત્રોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. માનો આ દર્શન કરવા માટે તો પ્રભુએ મને નેત્ર આપ્યા છે. આજે મારું જીવન સફળ થયું. હવે મૃત્યુ આવે તો પણ કઈ વાંધો નહીં. ઠાકોરજી કહ્યું, કાકા આવો. ત્યાં તો ભાવિકો મોર થઈ ગયા. વસુદેવ અને નંદરાયજીના મિત્ર એટલે કાકા સાહેબ બહુ દૂરથી આવ્યા છો, ચાલો ઘરે. ઘરે લઈને આવ્યા. યશોદાજીને ખબર પડી કે મથુરાથી કોઈ આવ્યું છે. આમ હૃદયમાં ધ્રાસકો પડ્યો. જ્યારે જ્યારે આફત આવી ત્યારે મથુરાથી આવી છે, મારા કૃષ્ણને કઈ થઈ ન જાય. સ્વા કર્યો, વિશ્રામ કર્યો. રાત્રે બીજા બધાએ વાળું કર્યું. અક્રૂરજી પ્રભુને ખૂણામાં લઈ ગયા. કૃષ્ણ, હું એક પ્રયોજનથી અહીં આવ્યો છું. રાજા કંસે ધનુર્યજ્ઞનું આયોજન કર્યું છે અને આપને બલરામજી અને નંદરાયજી સહિત મને લેવા માટે મોકલ્યો છે. પણ અહીં આવીને જોયું કે જે રીતે નંદ બાવા, યશોદા મૈયા, આપના ગ્વાલ બાલા ગોપીઓ આપને સ્નેહ કરે છે, મારામાં કહેવાની હિંમત નથી. મારું આ કામ આપને કરવું પડશે. જો આપને પધરાવીને નહીં લઈ જાઓ રાજ્યનો ગુનેગાર થઈશ, અને આપને પધરાવીને લઈ જઈશ તો હું આપનો અપરાધી થઈશ. કૃષ્ણ કે કાકા જરા ધીરેથી બોલો. માએ સાંભળી લીધું ને કે તમે મને લેવા આવ્યા છો તો માં જીવિત નહીં રહી શકે. અરે ગાયો ચરાવીને આવતા જરા જેટલો વિલંબ તો માં સહન કરી શકતી નથી. એમને ખબર પડશે કે તમે મને મથુરા લઈ જવાના છો, એના તો પ્રાણ નીકળીશ. તમે કઈ નહીં બોલશો, હું મારી રીતે બધી વાત કરીશ. સાંજે પ્રભુએ મૈયાના ખોળામાં માથું ધાડી દીધું. તો મસ્તક મૈયા ખોળામાં આવ્યું. મૈયા આ તી સુધી તે મને બહુ પ્રેમ કર્યો છે, બહુ પ્રેમ કર્યો છે. મારી ભાવતી બધી જ સામગ્રી બની તે મને મૈયા આજે મારી ઈચ્છા છે કે મને જે જે વસ્તુ ભાવે છે
એ બધી બનાવીને તું મારો ગાવ ને. મૈયા સામગ્રી બનાવવા બેઠી, પ્રભુની થાળી પીરસાઈ. કૃષ્ણ કે મૈયા એમ નહીં, આજે મને તારા હાથનું ખાવાની ઈચ્છા છે. મને બધી જ ભાવની વાનગીઓ તારા હાથે મૈયા મને ભોજન કરાવો. મૈયા વિચારે કે ઓચિંતું કૃષ્ણને શું થઈ ગયું. પેલા હું જયારે ભોજન કરાવતી ત્યારે કહેતો કે માવે હું મોટો થઈ ગયો, મારા હાથે ભોજન કરીશ. તું વિચારે છે કે આ માને કેમ કરીને સમજાવું કે માં તારા હાથનું આજે હું છેલ્લું ભોજન કરી રહ્યો છું. આવતીકાલે હું મથુરા ચાલ્યો જઈશ. આ માના હાથની મીઠી લઈને માખણનો સ્વાદ હવે મને ક્યાં મળશે. માં એક એક કોળીઓ લાલાને ભોજનમાં જમાડી રહી છે, ભોજન કરાવી રહી છે. પ્રભુ પોતાના અશ્રુ છુપાવી રહ્યા છે. ભોજન કરીને લાલાને મૈયાએ શૈયા પર ઓઢાડ્યો, ચાદર ઓઢાડી, હાલરડા ગાવા લાગી. વિચાર્યું હમણાં મારો કાનોડો સુઈ જશે. પ્રભુને ઊંઘ નથી આવતી. ક્યારેક કાળી કામડી સામે જોવે છે, ક્યારેક લકોટિયા સામે જોવે, ક્યારેક પોતાની વાંસળી સામે નિરખે છે. માય આપી દે બધી વસ્તુ આવતીકાલે મારી મૂકીને જતા રહેવાનું છે. હવે આ વ્રજ જેવો પ્રેમ મને તો જીવન થઈ જશે. માને એમ કે લાલો ઊંઘી ગયો, જોયું તો પ્રભુ જાગી રહે છે. તને ઊંઘ નથી હોતી. માં હું નાનો હતો ને તો મને વાર્તા સંભળાવતી, હાલરડા ગાઈને મને હું સુરાવતી. માં જે તારા મોઢે હાલરડા સાંભળવાની બહુ ઈચ્છા છે. માં કોઈ સારી વાર્તા સંભળ. પ્રભુએ ફરીથી મૈયાના ખોળામાં મસ્તક ઢાળ્યું. માં ધીરે ધીરે મસ્તકને પંપાળી રહી છે, હાલરડા ગાઈને સુવરાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રભુના નેત્રોમાંથી પણ અશ્રુ વહે છે. જ્યાં માનો હાથ પ્રભુના ગાલ પર ફર્યો, માના હાથ ભીના થઈ ગયા. બેટા આ શું? તારી આંખમાં શું? કોઈએ તને કઈ કહ્યું? શું અમારાથી કઈ અપરાધ થયો? ઠાકોરજી કે માં યાદ છે એક દિવસ હું નાનો હતો, તે મને કહ્યું હતું બેટા મારી પાસે કઈક તારી જોઈએ ત્યારે માગી લેજે. માં જેવું કઈક માગીશ તું મને આપ. બેટા માગી તો ના માં એમ નહીં, મારા માથા પર હાથ રાખીને સોગંદ લે, મને વચન દે કે આજે હું જે માગીશ તું મને આપીશ. અરે બેટા માગ તો હું મારા પ્રાણ પણ કાઢીને આપી દઉં. તારાથી અધિક મને આ જગતમાં શું પ્રિય છે? માગી તો જો, લે તને વચન આપું, સોગંદ લઉં છું. જ્યાં ઠાકોરજીએ કહ્યું મૈયા મને મથુરા જવાની આજ્ઞા દઈ દે. માકે શું કહ્યું બેટા? મને છોડીને મથુરા જવું છે. માં કઈ પણ થાય, તે સોગંદ લીધા છે, વચન આપ્યું છે, હવે તારે જવાની આજ્ઞા આપવી જ પડશે. લાગ્યો કે મારો લાલો હવે વ્રજમાં નહીં રોકાય. માં મૂર્છિત થઈને ઢળી પડી. આખા વ્રજમાં વાયુવેગે વાત ફેલાઈ. વ્રજમાં હાહાકાર થઈ ગયો. વાલ પાલ ગોપીજનો ટોળા ને ટોળા નંદાલયના આંગણમાં આવવા લાગ્યા. સવાર સુધી તો નંદાલયમાં ભીડ ભરાઈ ગઈ. કોણ અમારા લાડીલા કૃષ્ણને લેવા આવ્યો છે? અક્રૂર તમે આવ્યા છો? અરે અક્રૂર તો એને કહેવાય કે જે ક્રૂર ન હોય. તમે તો કેવા ક્રૂર બની આવ્યા છો. મારા શરીરમાંથી અમારા પ્રાણને કાઢીને લઈ જઈ રહ્યા છો. અરે અક્રૂર તો પરાયા છે, કદાચ લેવા આવે. કૃષ્ણ પણ જવા તૈયાર થઈ ગયા. શું એ જાણતા નથી કે એમના વગર અમે જ નહીં રહી શકીએ? ગોવિંદ કહીને માનો કહી રહી હોય, ભલે અમારા માટે ના રોકા, પણ આ તમારી જે ગાયો છે, તમારા હાથના સ્પર્શ વગર બીજા કોઈ સ્પર્શ નહીં જાણતી. આ સુધી તમારી વેણુનો નાદ ન સાંભળે, ઘાસ ખાતી નથી. એ ગાયો માટે તો રોકાઈ જાઓ. દામોદર સંબોધીને કહી રહી છે અમારા માટે ન રોકા, પણ જેની પ્રેમની દોરીથી એકવાર તમે બંધાયા એમાં રોકાઈ જાઓ. આ ઘરડા મા બાપ તમારા વગર જીવતા કેવી રીતે રહેશે? રાધા સંબોધીને કહી રહી છે ભલે કોઈના માટે ન રોકાઓ,
તો જે પ્રેમની વિરત ધારા રાધા જેને તમને નિષ્કામ પ્રેમ કર્યો છે એના માટે તો રોકાઈ જાઓ. પણ ભગવાનને તો પધારવું હતું, આગળ લીલા કરવી છે. કૃષ્ણ બલરામ નંદરાયજી રથમાં બેઠા છે. ગોપીઓ રથના પૈડાને વિટળાઈ વળી, કેટલી ગોપીઓ આગળ સૂઈ ગઈ. મૈયા કહેવા લાગી, કોઈ મને ઘરની અંદર લઈ જાઓ, મારા બાળકોને હું જતા નહીં જોઈ શકું. આંખમાંથી દોર છૂટી પડ્યો. પ્રભુ કે કાકા રથને જલ્દી આગળ ચલાવો. મારા વગર મૈયાની, મારા ગ્વાલબાલા ગાયો ગોપીઓની જે દશા થઈ, થોડો સમય વધારે રોકાશો ને, હું પછી ક્યારે પણ વ્રજ છોડીને મથુરા નહીં જઈ શકું. ધીરે ધીરે રથ આગળ વધવા લાગ્યો. આખું વ્રજ હિપકે ચડી ગયું છે. જ્યાં સુધી રથના પૈડાની ધૂળ ઉડતી દેખાય ત્યાં સુધી ચિત્રમાં ચિતરેલી હોય એમ ગોપીઓ એ રથને જતા જોઈ રહી. અને એમની આ વિરહ અવસ્થાનું પરમાનંદાસજી બહુ સુંદર વર્ણન કરે છે. બ્રજ કે બિરહી લોગ વિચારે, બિન ગોપાલ ઠગે સે ઠાડે, અતિ દુર્બલ તનહારે. માત યશોદા પંથ નિહારત, નિરખત સાંજ સવારે. પ્રભુના ગયા પછી માં યશોદા પાસે એક જ કામ છે કે સવાર સાંજ એ મથુરાના માર્ગ પર આ મીટ માંડીને જોયા કરે છે, ક્યારે મારો લાલો પાછો આવશે, હમણાં મારો લાલો આવતો હશે. પરમાનંદ સ્વામી બિન એડે જૈસે ચંદ્ર બિન તારે. ચંદ્ર તારાઓ બધા નિસ્તેજ બની જાય એમ કૃષ્ણ રૂપી ચંદ્ર મથુરા પધાર્યા. બધા વ્રજવાસીઓ નિસ્તેજ બની ગયા છે. જો આ વ્રજની ગોપીઓ કે ગાયોએ કે વ્રજવાસીઓ તો કેવલ કૃષ્ણને ખોયા છે. કૃષ્ણ એટલું ગુમાવ્યું છે. વાલ બાલોનો સખ્ય છોડીને આવ્યા. ગોપીજનોનો નિષ્કામ પ્રેમ પ્રભુને છોડવો પડ્યો છે. વ્રજની એ ગાયોને છોડી, એ ગિરિરાજજીની કંદરાઓ, એ યમુનાજીનો પુલેન, આ બધું છોડીને જવાનો કષ્ટ કૃષ્ણએ સહન કર્યું છે. આ જગતના લોકોએ રાધાની વેદનાને તો ગાઈ, પણ કૃષ્ણની વેદનાના જગતમાં કોઈ સમજી શક્યું નથી. શ્રાવણીએ બહુ સુંદર ગીત ગાયું છે. જીજીએ પોતાની લીલાના દર્શન કરાવ્યા. સાંજ પડે રથ મથુરાની સીમામાં આવ્યો. અક્રૂરજીએ વિનંતી કરી, પ્રભુ મારા ઘરે પધારો, મારા બનો. ભગવાને કહ્યું, કાકા પછી આવીશ, આજે તમે મથુરાના વિશ્રાંત સ્થળમાં રોકાશો. રાત્રે પ્રભુ પોતાના સખાઓ સાથે મથુરા નગરની શોભા નિરખવા નીકળ્યા છે. ભાગવતજીમાં વર્ણન આવે છે, ઠેર ઠેર ફુવારાઓ ઉડ્યા છે, સુંદર બગીચા છે, ઉદ્યાન છે, મોટા મોટા મહેલો છે, ચાંદીની ભીતો ને સોનાના ઝરૂખાઓ છે. નીકળ્યા છે ઘરની શોભા જોવા, પણ પોતાની શોભાથી મથુરાવાસીનો મોહિત કરી રહ્યા છે. જ્યાં જ્યાં કૃષ્ણ બલરામ પધારવાના હોય પહેલેથી મથુરાવાસીઓની ભીડ ભરાઈ જતી. લોકો ચર્ચા કરવા લાગ્યા, તો એ કૃષ્ણ બલરામ આવ્યા કે જેણે કંસના કેટલાય અસુરોને માર્યા. જ્યાં કૃષ્ણ બલરામ પધારે લોકો તો મથુરા દેશ કે જય, મથુરા દેશ જય જયકાર કરવા લાગ્યા. કૃષ્ણ બલરામ આવ્યા ત્યારથી પોતાના જાસૂસોને બધે ગોઠવી રાખ્યા હતા. પલ પલની ખબર મળી રહી છે. બધા સમાચાર મળ્યા. કંસનો રક્તચાપ વધવા લાગ્યો, ટેન્શન વધવા લાગ્યું. ત્યારથી પ્રેશર શરૂ થઈ ગઈ. સવારે પ્રભુ નીકળ્યા છે. માર્ગમાં કંસનો ધોબી મળ્યો. ભગવાન ઓળખી ગયા, એ જ રામાવતાર ધોબી છે. સીતાની નિંદા કરી હતી, ફરીથી એ સ્વભાવ લઈને આવ્યો છે. કપડા લઈને જતો તો પૂછ્યું કે આમાંથી થોડા કપડા અમને આપીશ. ક્રોધથી બોલ્યો, અપમાન કર્યું. તમે તો પર્વત રખડનાર વનવાસી છો. તમારી 7 પેઢીમાં આવા કપડા કોઈએ પહેર્યા છે? અરે આ તો રાજા કંસના કપડા છે. ભગવાને એક મુઠ્ઠીનો પ્રહાર કર્યો, એને મોક્ષ આપી, સદગતિ આપી. મનગમતા કપડા લીધા, દરજીની દુકાન આવ્યા, સુંદર વેશભૂષા કરી આપી,
સુદામા નામનો માળી મળ્યો, પ્રભુને પુષ્પની માળાથી સજાવ્યા, પ્રભુ એમને સાયુજ્ય મુક્તિ આપી. હાથમાં ચંદનનું પાત્ર લઈને જઈ રહેલી 3 અંગથી વાંકી કુબડી એક સ્ત્રીને જોઈ. પૂછ્યું, સુંદરી તમે કોણ છો? સુંદરી શબ્દ સાંભળી પેલી ચમકી. મારું નામ ત્રિવક્રા છે, અહીંના લોકો મને કુબજા કહે છે. મારા હાથનું ચંદન રાજા કંસને બહુ પ્રિય છે. અમને થોડું ચંદન આપશો? આપો તો ખરા. પણ હમણાં આપે સુંદરી કહીને સંબોધન કર્યો, એ આપનું વચન પ્રભુ સત્ય કરવું પડશે. ભગવાને કુબજાના પગની પાટલી પર પોતાના ચરણનો અંગૂઠો દબાવ્યો અને 2 આંગળીથી હડપચીથી ઊંચી કરી ત્રિવક્રા કુબજા સુંદર સ્ત્રી બની ગઈ. ત્યારથી આપણે ત્યાં એક્યુપ્રેશરની શરૂઆત થઈ ગઈ. આ બધું પહેલેથી ચાલતું આવ્યું છે. કુબજા કે પ્રભુ મારા ઘરે પધારો, મને આપમાં સ્વામી ભાવ થવા લાગ્યો છે. પ્રભુ કે તારા મનોરથ પછી પૂરા કરીશ. હું જે કાર્ય માટે આવ્યો છે પહેલા કરીશ. કંસના રંગમંડપને પૂછતા પૂછતા આવ્યા. કુબલ્યા પેડ નામનો ભયંકર શક્તિશાળી હાથી